હેલો ફ્રેન્ડ્સ, આજના આ વિડીયોમાં આપણે રાવણાના ઠળિયાનો મુખવાસ બનાવશું. રાવણા તો બધાને ભાવતા જ હોય છે, પણ તેના પાન અને ઠળિયા પણ અતિશય ગુણકારી છે. કોલેસ્ટ્રોલને ઘટાડે છે અને ડાયાબિટીસના દર્દીઓ માટે તો રામબાણ ઇલાજ છે. તો સૌથી પહેલાં રાવણાના ઠળિયાને આપણે એકત્રિત કરી અને આ રીતે પાણીથી ઘસી અને ધોઈ લઈશું. ત્યારબાદ જાળીમાં કાઢી લઈશું અને ત્યારબાદ તેને સ્વચ્છ કપડાં ઉપર ઘસી અને આ રીતે સાફ કરી લઈશું. ત્યારબાદ વચ્ચેથી તેના 2 ટુકડા કરી લઈશું. બધા ટુકડા થઈ જાય ત્યારબાદ એમાં મીઠું અને હળદર એડ કરીશું, થોડું એવું પાણી એડ કરીશું અને અડધા લીંબુનો રસ એડ કરીશું. ત્યારબાદ એને 1 કલાક માટે ઢાંકી મૂકીશું. 1 કલાક બાદ કટકા સુકાઈ જાય ત્યારબાદ 1 મોટી ચમચી ઘી લઈ 2 મિનિટ માટે તેને આપણે શેકી લઈશું. તો જુઓ, આ રીતે સરસ શેકાઈ જાય એટલે આપણો મુખવાસ તૈયાર છે. બધાને ખૂબ જ ભાવશે. જરૂર ટ્રાય કરજો. થેન્ક યુ.